હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 5 વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 અને વિષય રહેશે ગુજરાતી। તો એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોઈશું। તો પ્રશ્ન નંબર 1 છે કે ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય લખવાના છે, જેના 4 ગુણ રહેશે। ઉદાહરણ આપેલું છે કે ભાઈ સેવા, તો બીમાર લોકોની સેવા કરવી જોઈએ અને સેવા એ જ સાચો ધર્મ છે। એ પ્રમાણે દયા, તો આપણે પ્રાણીઓ પર દયા રાખવી જોઈએ। બીજું વાક્ય છે ગરીબ માણસની હાલત જોઈને મને દયા આવી। બીજો શબ્દ છે મદદ, તો આપણે હંમેશા બીજાને મદદ કરવી જોઈએ અને મુશ્કેલીના સમયે મિત્ર જ સાચી મદદ કરે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભાઈ આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના ટોટલ 5 ગુણ છે। તો ફકરો જોઈએ કે દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેમના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે। અમેરિકાના સેનેગલમાં આવું જ એક અદ્ભુત તળાવ છે જેનું નામ રેતબા છે। ખૂબ જ સુંદર દેખાતું આ તળાવ પાણીના રંગના કારણે પ્રસિદ્ધ છે। તેના પાણીમાં 40% મીઠું રહેલું છે। મીઠું પકવવું એ ત્યાંના રહેવાસી માટે કમાણીનું મુખ્ય સાધન છે। રેતબા તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે। આ રંગ સૂર્યના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે। આ ગુલાબી તળાવના રમણીય દ્રશ્યને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે। આ તળાવનો રંગ ગુલાબી કેમ છે વિચાર્યું તમે? ચોક્કસ પ્રકારની શેવાળના કારણે। ઓસ્ટ્રેલિયામાં પણ હિલિયર નામનું આ જ પ્રકારનું ગુલાબી તળાવ આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો છે ફકરા આધારિત આપણે પ્રશ્નોના ઉત્તર જોઈએ। પહેલો પ્રશ્ન છે કે રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે? તો રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું તેના પાણીનો એકદમ ગુલાબી રંગ છે। બીજો પ્રશ્ન છે કે રેતબા તળાવનું પાણી પી શકાય છે, કેમ? તો એનો જવાબ જોઈએ। તો રેતબા તળાવનું પાણી પી શકાય નહીં, કેમ કે તેના પાણીમાં 40% મીઠું રહેલું છે અને વધારે મીઠું શરીર માટે હાનિકારક છે। ત્રીજો પ્રશ્ન છે કે દુનિયામાં ગુલાબી તળાવ ક્યાં ક્યાં આવેલા છે? તો દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં આવેલા છે। ચોથો પ્રશ્ન કે શું થાય તો આ તળાવનો રંગ બદલાઈ જાય? તો તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય છે। પાંચમો પ્રશ્ન કે તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ થાય છે? તો મારી આસપાસના તળાવમાં કમળ, પોઈનું અને જળકુંભી જેવી વનસ્પતિ થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખવાના છે। 5 ગુણનો પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન છે કે છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તો છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। બીજો પ્રશ્ન છે કે શેઠે બકરીના માથામાં શું માર્યું? તો અહીંયા શેઠનો જે બગીચો હતો ને એ બગીચાની રખેવાળી માળી કરતો હતો અને બકરી એ બગીચાની અંદર પ્રવેશે છે અને એ જોઈને માળીને ગુસ્સો આવે છે અને બકરીના માથામાં ડાંગ ફટકારે છે। ત્રીજો પ્રશ્ન કે દિગ્વિજય વાહનમાં કેવી રીતે બેસી ગયો? તો દિગ્વિજય વિમાનમાં બેસતો હોય તેમ વાહનમાં બેસી જાય છે। પ્રશ્ન 4 છે કે ટાઈમ શટલ 1 કોના જેવું દેખાતું હતું? તો ટાઈમ શટલ 1 વિમાન જેવું દેખાતું હતું। પાંચમો પ્રશ્ન કે કચ્છ માંડવીના દરિયા કિનારે શું આવેલું છે? તો કચ્છ માંડવીના દરિયા કિનારે સમય સંશોધન કેન્દ્ર આવેલું છે। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 4
કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવવાનો છે, જે 5 ગુણનો છે. શબ્દોની અંદર રામ છે, સીતા, લક્ષ્મણ, શૂર્પણખા અને તાડકા. તો એ શબ્દો આધારિત પેરેગ્રાફ જોઈએ કે અયોધ્યાના રાજા રામ પિતાની આજ્ઞા પાડી વનમાં ગયા હતા. તેમની સાથે તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ જોડાયા હતા. વનવાસ દરમિયાન રાવણની બહેન શૂર્પણખા રામ પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવી હતી, જેનો લક્ષ્મણે પ્રતિકાર કર્યો હતો. તે પહેલાં રામે ઋષિઓના યજ્ઞના રક્ષણ માટે ભયાનક રાક્ષસી તાડકાનો વધ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન 5 કે આપેલા સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જેના 3 ગુણ રહેશે. પહેલો શબ્દ છે માટે. તો આજે મારે થોડું મોડું થયું હતું, માટે હું દોડીને શાળાએ ગયો. બીજો શબ્દ છે સંયોજક છે તેથી. આજે રજા છે, તેથી અમે રમવા જઈશું. ત્રીજો સંયોજક છે પણ. મેં ખૂબ મહેનત કરી હતી, પણ પ્રથમ નંબર ન આવ્યો. ત્યારબાદ બ છે કે નીચે આપેલા વાક્યના પ્રકાર આપણે જણાવવાના છે. જેની અંદર પહેલું વાક્ય છે કે બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો. તો આ વિધાન વાક્ય છે. બીજું વાક્ય હે રંગલા, હવે આગળ શું થશે? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. ત્રીજું છે અરરર, બિચારો ડુંગર તો રડી પડ્યો. આ ઉદ્ગાર વાક્ય છે. ચોથું છે પંડિતજી, કેમ દેવો રૂઠ્યા છે? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યારબાદ જાતિવાચક અને દ્રવ્યવાચકમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા શબ્દો આપણને આપેલા છે દૂધ, ગાય, પેટ્રોલ, સિંહ, ચોખા અને માણસ. તો જાતિવાચક સંજ્ઞાની અંદર ગાય, સિંહ અને માણસ આવશે, જ્યારે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર દૂધ, પેટ્રોલ અને ચોખા આવશે. પ્રશ્ન 6 કે કોઈ પણ એક વિશે ટૂંકમાં લખવાનું છે. તો આપણને અહીંયા 3 આપેલા છે, તો 3 વિશે આપણે ટૂંકમાં જ લખવાની છે, ટૂંકમાં સમજાવવાનું છે. તો પહેલું જ છે કે ભાઈ હોળી. તો હોળી વિશે અહીંયા તમને સવિસ્તર માહિતી આપેલી છે. એ હોળી વિશે શું આપણે લખવાનું છે, કેટલું તૈયાર કરવાનું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. અને એ મુજબ હોળી વિશે તમે તૈયાર પણ કરી શકો છો. ત્યારબાદ બીજા નિબંધની વાત કરીએ તો મારું ગામ છે. તો અહીંયા આપણે પોતાના ગામ વિશે લખવાનું છે. દરેક વિગત પોતાના ગામ આધીન જ આપણે લખવાની છે કે ભાઈ પોતાના ગામની અંદર કઈ સુવિધા છે, મંદિર આવેલું છે, પુરાતન સ્થળો આવેલા છે, ગામનું વાતાવરણ કેવું છે, આ બધાનો ઉલ્લેખ આપણે આ નિબંધની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો છે ભાઈ મારો યાદગાર પ્રવાસ. તો તમે જે પ્રવાસ કર્યો હોય અને એ પ્રવાસ જો તમને યાદગાર રહી ગયો હોય તો એના વિશે તમારે માહિતી લખવાની છે. એટલે કે ભાઈ તમારો પોતાનો યાદગાર જે પ્રવાસ હોય એના વિશે તમારે માહિતી આપવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7ની વાત કરીએ કે કૌંસમાં આપેલા શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. કે ગાતું અને ફરતું. તો જંગલમાં પંખીઓનું ટોળું આનંદથી ગાતું ફરતું જોવા મળતું હતું. બીજું છે હસતા રમતા. તો બાળકો મેદાનમાં હસતા રમતા પોતાની રજાની મજા માણી રહ્યા હતા. ત્રીજું છે ચડતા પડતા. તો જીવનના માર્ગમાં માણસે ચડતા પડતા રહીને જ હિંમત હારવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 અંતર્ગત ધોરણ 5માં ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરી દેજો.
આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.